કાંકરેજ તાલુકાના થરા ખાતે જલારામ મંદિર થરાના માધ્યમથી શ્રી ગ્વાલીનાથ ગૌશાળા ખાતે તરબૂચ અને ગોળનું ગૌમાતાને નિરણ કરાયું। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા શ્રી ગ્વાલીનાથ ગૌશાળા ખાતે જલારામ મંદિર થરાના માધ્યમથી 1000 કિલો તરબૂચ અને 25 પેટી ગોળનું ગૌમાતાને નિરણ કરવામાં આવ્યું। પટેલ કેશવલાલ મોહનલાલ વિસનગર હસ્તે હર્ષિતભાઈ પટેલ 1000 કિલો તરબૂચ અને 25 પેટી ગોળ સ્વર્ગસ્વ અચરતલાલ શિવરામભાઈ ઠક્કર મુક્તાબેન અચરતલાલ ઠક્કરના સ્મરણાર્થે હસ્તે રોહિતકુમાર રસિકલાલ ઠક્કર પરિવાર વડાવાળા હાલ મહેસાણા દ્વારા કરવામાં આવ્યો। આ પ્રસંગે સ્વામી ભરતપુરી બાપુ, હર્ષિતભાઈ ઠક્કર, નિરંજનભાઈ ઠક્કર, દશરથભાઈ ઠક્કર, પૂર્વ સરપંચ ઋત્વિક ઠક્કર, દેવચંદભાઈ જોશી, પ્રવીણભાઈ શાહ, જસુભાઈ ઠક્કર, મનોજભાઈ દેવજીભાઈ ઠક્કર, જ્યોતિબેન ઠક્કર, જોશી ક્રિશ, અમૃત દેસાઈ, વીર ઠક્કર, ક્રિશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા। તેમજ 15 પેટી ગોળ રોહિત ઠક્કર અચરતલાલ શિવરામભાઈ તેમજ ઠક્કર મુક્તાબેન અચરતલાલના સ્મરણાર્થે ઠક્કર રોહિતકુમાર રસિકલાલ તરફથી 15 પેટી ગોળ અહીંયા વાંડલાલ ભગવાનની ગૌશાળામાં તેમજ 10 પેટી ગોળ શ્રી બારા હનુમાનજી દાદાના મંદિરની બાજુમાં ચાલતી ગૌશાળાની અંદર આપે છે। બંને દાતાઓને ખૂબ ખૂબ વંદન, અભિનંદન। અહીંયા આગળ ખૂબ સરસ રીતે ગૌ માતાની સુંદર સેવા કરતા તમામ ગૌ ભક્તોને વંદન। તેમજ અહીંયા આગળ ઘનશ્યામપુરી બાપુ, ભરતપુરી બાપુ, કાર્તિકપુરી બાપુ તેમજ સમગ્ર વાળીનાથ ભગવાનની કમિટીને ખૂબ ખૂબ વંદન। ખૂબ સરસ રીતે અહીંયા ગાય માતાને જોયા, ખૂબ આનંદ થયો। ખૂબ સરસ રીતે સેવા ચાલી રહી છે, તો તમામને વંદન, અભિનંદન। તેમજ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામ અમારા મિત્ર મંડળને પણ ખૂબ ખૂબ અભિનંદન, વંદન। દરેક રીતે આ રીતે અહીંયા આગળ ખૂબ સરસ રીતે રોજે રોજ અલગ અલગ ગૌશાળાની મુલાકાત લઈ અને ગૌ સેવા ચાલી રહી છે અને દરેક